હું જો મારી જિંદગી જોઉં છું અને અવલોકન કરું છું તો બહુ નિરાશા થાય છે. એટલી નિરાશા થઈ જાય છે કે લાગે છે કે બધું ખતમ. ટી શર્ટ છે આ. તમને નાનું થતું હોય તો પહેરી રાખશો શું? નહીં. તો ઉતારી દો. અફસોસ આપણને બધાને પણ થાય છે, પણ અફસોસ આપણને એ થાય છે કે અરે ચોરી સફળ થઈ જ ગઈ હોત, બસ જરાક રહી ગયું. મારી છેતરપિંડી ચાલી જ ગઈ હોત, જરાક અટકી ગઈ. નાલાયક રહીને પણ મને પદક મળી જ ગયો હોત, આટલાથી ચૂકી ગયો. તમે માત્ર ભૂલ કરી દીધી છે, ધોકાથી મિસ્ટેક હો ગઈ. અપુનસે આ છે તમારી ગ્લાની. કોઈએ પૂછ્યું શું થયું? અરે દોસ્તોએ પીવડાવી દીધો હતો. માણસ હું સરસ છું અને ગ્લાની મને આ વાતની છે કે મારા દોસ્તો ખરાબ નીકળ્યા. આવે છે આચાર્યજી, હું આટલો સરસ બંદો હોવા છતાં પણ દુઃખ કેમ પામું છું? આચાર્યજી, મારા જેવો સારો માણસ 3 ડમ્પ કરી ચૂકી છે, મને મારા જેવો બંદો. તમે પોતાની સાથે તો વફા કરી ન શક્યા, તમારી સાથે કોઈ બીજું વફા કરશે, બસંતી થઈ જશે ઇન્ટરેસ્ટ. તમે ચિંતા ન કરો. નમસ્કાર આચાર્યજી. આજે તમે જણાવ્યું કે જે યોગી હોય છે, જે વસ્તુઓને સમજી લે છે, એ એમ જ જીવે છે. સમજી લે છે કંઈ નથી હોતું, સમજે છે. સમજે છે. તેનું કેન્દ્ર જ છે સમજવાનું. સમજી લે છે, કોઈ નિષ્પત્તિ નથી હોતી કે ફૂલ સ્ટોપ. તો પછી હું જો મારી જિંદગી જોઉં છું અને અવલોકન કરું છું તો બહુ નિરાશા થાય છે, કારણ કે હું મારા દરેક કામ પાછળ કોઈને કોઈ ક્ષુદ્ર કારણ જ પામું છું. તો પછી ત્યારબાદ એટલી નિરાશા થઈ જાય છે કે લાગે છે કે બધું ખતમ. આના લીધે શું થઈ રહ્યું છે કે મારું કંઈક એક્ઝામ્સમાં પરફોર્મન્સ પણ ડ્રોપ થઈ ગયું છે અને સેશનમાં પણ કંઈ મન નથી લાગતું. જે ક્ષુદ્ર છે તેને શા માટે પકડીને બેઠા છો? જે ક્ષુદ્ર છે તેને શા માટે પકડીને બેઠા છો? આ ટી શર્ટ છે, આ તમને નાનું થતું હોય તો પહેરી રાખશો શું? નહીં. તો ઉતારી દો. ભરોસો નથી હોતો કે ઉતારી શકાય છે. તો પછી તો તમને નાનું લાગી નથી રહ્યું. બેટા, ઉપરથી વાત કરી રહ્યા છો. સર, શું આ ગ્લાની જ તો સમજવા નથી દઈ રહી વાત? કોઈ ગ્લાની નથી. ગ્લાની તમને આ છે બસ કે હું જેવો છું, મારું એવું જ રહીને મને કોઈ મહાન કેમ નથી બોલી રહ્યું. તમને ક્ષોભ આ વાતનો નથી કે હું એવો છું કેમ. તમને ક્ષોભ આ વાતનો છે કે હું જેવો છું એવો જ હું મહાન કેમ નથી કહેવાઈ રહ્યો. તમને ક્ષોભ આ વાતનો છે. ગ્લાની તમને જરૂર છે, પણ બહુ ઊંધી દિશાની ગ્લાની છે. વાસ્તવિક ગ્લાની તો પરિવર્તનની આગ હોય છે. જેને સાચે જ અફસોસ થઈ ગયો એ બંદો એવો બચતો જ નથી. અફસોસ આપણને બધાને પણ થાય છે, પણ અફસોસ આપણને એ થાય છે કે અરે ચોરી સફળ થઈ જ ગઈ હોત, બસ જરાક રહી ગયું. આપણો અફસોસ એવો હોય છે, મારે છેતરપિંડી ચાલી જ ગઈ હોત, જરાક અટકી ગયો. નાલાયક રહીને પણ મને પદક મળી જ ગયો હોત, આટલાથી ચૂકી ગયો. આ આપણી ગ્લાની હોય છે, આ આપણો અફસોસ છે. વાસ્તવિક ગ્લાની ક્યાં હોય છે આપણને? વાસ્તવિક ગ્લાની તો અગ્નિ હોય છે. તમે બચશો જ નહીં. જેવા છો જેવા ગ્લાની થઈ જાય તો. કોઈ ગ્લાની નથી. હજી પણ અફસોસ એ જ થઈ રહ્યો હશે કે અરે ફસાઈ ગયો, એ પણ આટલા લોકોની સામે. તો મતલબ કે જે આ નકલી ગ્લાની છે, આને સહન કરવું અને વસ્તુઓને સમજવા. કંઈ નહીં, આ તમે મોજ લઈ રહ્યા છો. તમે આને સહન શું કરશો? આ તો તમે રસ લઈ રહ્યા છો નકલી ગ્લાનીનો. જેમ દેડકો રસ લે. શિટ યાર, બસ આ વખતે ટેક ઓફ કરતા રહી ગયો. કૂદ્યો એ કેટલો હતો કુલ? આટલો. પણ દરેક વખતે એમ મેન નેક્સ્ટ ટાઈમ આઈ વિલ મેક ઇટ. જસ્ટ મિસ્ડ ઇટ બાય અ વિસ્કર, આઈ ટેલ યુ. આ છે તમારી ગ્લાની. તમે તો મજા લઈ રહ્યા છો. દેડકો પોતાને મૃગ માની રહ્યો છે. એ વિચારી રહ્યો છે આ જે ઉછળે છે સીધો ત્યાં જ પહોંચશે. ગ્લાનીની બહુ મજા છે ભાઈ. ગ્લાની સિદ્ધ કરે છે કે તમે માણસ સરસ છો, બસ સંજોગો વશાત અસફળ રહી ગયા. ગ્લાની સિદ્ધ કરે છે કે તમે માત્ર ભૂલ કરી દીધી છે, ધોકાથી
મિસ્ટેક હો ગઈ અપુન સે. આ છે તમારી ગ્લાની. તમારી ગ્લાની એ થોડી છે કે તમે માણસ જ ગરબડ છો, તમારું કેન્દ્ર જ ગરબડ છે. તમારી ગ્લાની આ ક્યારેય નથી હોતી. તમારી ગ્લાની તો છેતરપિંડીથી મિસ્ટેક વાળી હોય છે. માણસ હું ઠીક છું, બસ સંજોગો કંઈક એવા બન્યા કે હું લપસી ગયો. શું થયું? કેવી રીતે તમે સીવરમાં મોઢું નાખેલા જોવા મળ્યા અને મોઢું જ નહોતું નાખી રહ્યા, ગટગટાવી રહ્યા હતા, કેચઅપ માંગી રહ્યા હતા, કહી રહ્યા હતા બાકી બધું સરસ છે, થોડું આમાં કેચઅપ હજી નાખી દો તો સોસેજ પૂરું. સ્પ્રિંગ રોલ બોલો, સોસેજ બોલો, કટલેટ. કોઈએ પૂછ્યું શું થયું? અરે દોસ્તોએ પીવડાવી દીધો હતો. માણસ હું સરસ છું અને ગ્લાની મને આ વાતની છે કે મારા દોસ્તો ખરાબ નીકળ્યા. હું માણસ સરસ છું, આ તો સંજોગ છે કે હું ગટરમાં જોવા મળી રહ્યો છું. આવે છે આચાર્યજી. હું આટલો સરસ બંદો હોવા છતાં પણ દુઃખ કેમ પામું છું? આચાર્યજી, મારા જેવો સારો માણસ 3 ડમ્પ કરી ચૂકી છે. મને એ જેવી છે તેમને સારો માણસ નથી જોઈતો. તમે ડિઓડ્રન્ટ લગાવ્યા કરો, ડમ્પ નહીં કરે. મારા જેવો બંદો બેવફા નીકળી. તમારા જેવો તમે ખુદથી તો વફા કરી ન શક્યા, તમારી સાથે કોઈ બીજું વફા કરશે? કોઈ આવે છે, હું વળી દઉં છું. ખાસ કરીને જો મહિલાઓ છે, એ ટપ 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 આંસુ. એ આંસુ એ થોડી હોય છે કે હું કેમ આવી છું. એ આંસુ એ હોય છે કે મને ખીજાયા કેમ. મેં ફરી ભૂલ કરી દીધી. જુઓ, આજે મને ફરી વડ પડી ગઈ. મારું અપમાન થઈ ગયું. આ આંસુ જ ખોટા છે. આ નકલી છે આંસુ. આ આંસુ તમને એવા જ બનાવી રાખશે જેવા તમે છો. એક બિલકુલ બીજી કોટીના પણ આંસુ હોય છે. એ આંસુ પોતાની કરતૂતો પર નહીં, પોતાની હસ્તી પર પડે છે. મારું કર્મ નથી ખોટું, મારું કેન્દ્ર ખોટું છે. એ આંસુ જોઈએ. પણ એ ગ્લાની તમે જાણતા જ નથી. તમે તો બસ એ જ કે ભૂલથી ખોટું કામ થઈ ગયું મારાથી. માસી, યાર મારો બહુ સરસ છે. એ તો બસ હવે જ્યારે એ લોકોની સાથે બેસી જાય છે તો જુગાર પણ રમવો પડે છે માસી. અને એ લોકોની સાથે બિલકુલ બેસતો નથી, પણ એ નાચવા વાળીને ત્યાં જાય છે, ત્યાં એ લોકો મળી જાય છે તો બેસવું પડે છે. યાર પણ મારો બહુ સરસ છે માસી, કોઈ પ્રોબ્લેમ નથી મારા દોસ્તમાં. બસંતી થઈ જશે ઇમ્પ્રેસ, તમે ચિંતા ન કરો.